જાહેરમાં નાકાની બાકાજીકી બોલાવીને પછી ગયા વાંકાનેરના માર્કેટ યાર્ડમાં। સવારમાં કાકા આવ્યા એની મેના રાણી લઈને, પછી તો હું કાકા મેના રાણી લઈને બાકડતા કરતા આવી ગયા વાળી બાજુ। પેલા તો પાણીની લાઈન નો એક હાંધો કરવાનો હતો ને આપણને એવું કઈ ફાવે નહીં। अच्छा। પછી કાકાને કીધું કે પાણીની લાઈન નો એક હાંધો કરતા જાઓ। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। પાણીની લાઈન ના હાંધાનું કામ પતાવીને ડાયરેક્ટ આવી ગયા મોટર ચાલુ કરવા। પછી તો કાકાએ સ્વાદ અનુસાર ચૂનો નાખ્યો ને બનાવી નાખ્યો માવો। પછી ખાઈ લીધો ને અને હું તો કઈ ખાતો નથી એટલે બાકડતા કરતા આવી ગયા જાહેરવાળા ખેતરમાં પાણી વારવા। તડકો એવો હતો ને તો પેલા તો માથે બાંધી લીધો રૂમાલ, પછી ખંભે નાખ્યો પાવડોને બોલાવી નાકાની બાકાજીકી। આપણા ભાઈ કેવા હતા ને કે ઘડીક વાર પાણી વાર્યું ને ત્યાં તો લાઈટ વહી ગઈ। હવે લાઈટ વહી ગઈ એટલે આપણે આવી ગયા લીમડાના સાંયે બેહવા। થોડી વાર બેઠા પણ લાઈટ આવી નહીં। પછી તો હું કાકા બે લટાપટા કરતા નીકળી ગયા વાંકાનેર બાજુ। રસ્તામાં પૈકા તો મેના રાણી તેરસી થઈ ગઈ। પછી તો હોનું પાઈ દીધું, પાછા વહી ગયા મેના રાણીમાં। પછી આવી ગયા વાંકાનેર જગત નાકે। પછી તો હું કાકા ભાઈ તેરસા થઈ ગયા તો ઠપકાર લીધી એક સોડા પીને મેના રાણી બેહી ગયા ને આવી ગયા વાંકાનેરના માર્કેટ યાર્ડમાં। અને અહીંયા તો ઘઉં અને જીરાની તો બાકાજીકી બોલતી હતી। થોડુંક કામ હતું એ પતાવીને પાછા નીકળી ગયા ઘર બાજુ।